28 જિંદગીઓને ભરખી જનાર રાજકોટ અગ્નિકાંડના આરોપીઓનો કેસ ન લડવા માટે રાજકોટ બાર એસોસિએશને ઠરાવ કર્યો છે। તો વળી આજે કોર્ટમાં હાજર થયેલા 3 આરોપીઓને કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। રાજકોટ અગ્નિકાંડની ઘટનાને લઈને તંત્ર સફાળું જાગ્યું અને તાત્કાલિક તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે। ત્યારબાદ હાલ સુધીમાં 3 આરોપીઓ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે। અગ્નિકાંડના મુખ્ય આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોઈ સેફટી વગરના ગેમ ઝોન ચલાવતા યુવરાજ સોલંકી, નીતિન જૈન અને રાહુલ રાઠોડને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। સરકારી અને બચાવ પક્ષના વકીલોની દલીલો બાદ કોર્ટે 14 દિવસના રિમાન્ડ આપ્યા। તો સરકારી વકીલે અને બચાવ પક્ષના વકીલોની દલીલો કંઈક આ મુજબ હતી। પોલીસે કહ્યું કે મોટા માથા છૂટી ન જાય તેની તપાસ જરૂરી છે। તો કોર્ટે કહ્યું કે 14 દિવસ બાદ કેસ ડાયરી સાથે લાવજો। આરોપીઓને કહ્યું કે અગ્નિશામક સાધનોથી આગ બુઝાવવાની કામગીરી કરી હતી। અમે દરવાજો બંધ કરવાના આદેશ આપ્યો નથી। અમે લોકોને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો। આરોપી રાહુલે તો કહ્યું કે હું ખુદ સામે ચાલીને પોલીસ સમક્ષ આવ્યો છું। મહત્વનું છે કે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટ પણ ખફા થઈ છે। તેમણે કહ્યું છે કે અમને સરકાર અને સ્થાનિક તંત્ર પણ થોડો પણ ભરોસો નથી અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સામે કેમ પગલાં ન ભરવામાં આવે તેનો પણ જવાબ આપો। રાજકોટમાં લાલિયાવાડીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે। ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ ફન બ્લાસ્ટમાં હવે ફાયર સેફટીના સાધનો ખરીદવામાં આવ્યા છે। ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગજનીના બનાવમાં માસૂમ બાળકો સહિત કુલ 28 લોકોના મોત થયા છે। રાજ્યભરમાં વિવિધ શહેરોના ગેમ ઝોન બંધ કરવામાં આવી રહ્યા છે। આ ભયાનક ઘટના બાદ પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। એવામાં મનપાની લાલિયાવાડીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે। સંદેશ ન્યૂઝ જ્યારે ફન બ્લાસ્ટમાં પહોંચ્યું ત્યારે ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। ટીઆરપી ગેમ ઝોન ખાતે અગ્નિકાંડ સામે આવ્યા બાદ ફાયર સેફટીના સાધનોની ખરીદી કરી હોવાની વિગતો સામે આવી છે। 25 મે 2024ના રોજ ફાયર સેફટીના સાધનો ખરીદાયા હતા। એટલે કે જ્યારે અગ્નિકાંડ પછી તંત્ર એક્શનમાં આવ્યું ત્યારે પોતાનો લૂલો બચાવ કરવા માટે તેમણે તરત જ આ સાધનો ખરીદ્યા હતા। રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર જાણે હવે સફાળું જાગ્યું હોય તેવી રીતે આ દુર્ઘટના બાદ હવે અલગ અલગ શહેરોમાં ગેમ ઝોન બંધ કરાવવામાં આવી રહ્યા છે। તો ફાયર સેફટીના સાધનોની ખરીદી પણ વધી છે। રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ વડોદરા તંત્ર સફાળું જાગ્યું છે। વડોદરામાં રાતોરાત 16 જેટલા ગેમ ઝોન બંધ કરાવવામાં આવે છે। સાથે જ મ્યુનિસિપલ કમિશનરે મીટિંગ લઈને મહત્વની સૂચનાઓ આપી। વડોદરામાં જેટલા પણ ગેમિંગ ઝોન છે એની ડિટેલ ચકાસણી કરાઈ રહી છે। જેમાં અમારા ફાયરના અધિકારીઓ MGVCL તરફથી એનો લોડ ઇલેક્ટ્રિસિટીનો લોડ કેલ્ક્યુલેટ કરવા માટે અને એમના તરફથી ચકાસણી કરવા માટે એ અધિકારી, પોલીસ, મેકેનિકલ, સિવિલ એમ કરીને સમગ્ર રીતે ટીમની રચના કરવામાં આવી છે અને વિવિધ ગેમિંગ ઝોનોની ચકાસણી કાલે પૂર્ણ કરી છે। આ ચકાસણીના આધારે જે પણ ત્રુટિ ક્યાંક હશે તો અમે એમને નોટિસ આપશું અને એ જે પણ ત્રુટિ હશે એમની એ નોટિસના આધારે એમને પૂર્તતા કરવાની રહેશે। ફરીથી એમનું એનઓસી લેવાનું રહેશે અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। વડોદરામાં બનેલી બોટકાંડ બાદ વડોદરા તંત્રએ સફાળું જાગીને સમગ્ર શહેરમાં સેફટીની ચકાસણી કરી હતી। ત્યારે સવાલ એ થાય છે કે શું તેના તંત્ર પર જ તેમને ભરોસો નથી? એકવાર ચકાસણી કર્યા બાદ ફરી હવે ચકાસણીની શરૂઆત કરી છે। રાજકોટની ઘટના બાદ સુરતનું તંત્ર જાગ્યું છે અને ફાયર વિભાગ પણ એક્શનમાં આવ્યું છે। પરંતુ આની વચ્ચે ભાજપના જ કોર્પોરેટરે ગેરકાયદેસર પતરાના શેડને લઈ સવાલો ઉઠાવ્યા છે। પહેલાં તો જે રાજકોટમાં જે બનાવ બન્યો છે એમાં જે ભૂલકાઓ જે મૃત્યુ પામ્યા છે એને હું ભગવાનને 2 હાથ જોડી અને એમના આત્માને શાંતિ આપે એ પહેલાં મારી રજૂઆત છે। ત્યાર પછી આ તમે જોઈ શકો છો કે મેં 8 મહિના પહેલાં આ વસ્તુની રજૂઆત કરેલી કે જે રાજકોટમાં જે આ બનાવ બનેલ છે એ સુરતમાં આ બનાવ ના બને તેના માટેની અમારી રજૂઆત છે। અને આજની તારીખમાં જોશો તો જે કંઈ હજી ભોગ બનશે તો આમાં નાના માણસનો જ ભોગ બનશે। જેથી મારી રજૂઆત છે, મારી ફરજમાં આવતું હતું અને લાઇટ એન્ડ ફાયરનો વાઇસ ચેરમેન છું એટલે મારી રજૂઆત આવતી અમારે રજૂઆત કરવી પડે ના। સાંભળવામાં એવું છે ચૂંટણી હતી એટલે મેં વધારે રજૂઆત નહોતી કરી। આજે 4 તારીખે મારી આચારસંહિતા પૂરી થાય છે। જવાબદારી આવશે અધિકારીની, નથી કોઈ કોર્પોરેટરની જવાબદારી આવતી ને। જ્યાં સુધી જો અધિકારીઓ આ પગલું નહીં ભરે ત્યાં સુધી નાના માણસનો ભોગ બનશે ને નાનો માણસ જ હેરાન થશે। નાના માણસોના બાળકોનું જ મૃત્યુ થશે। અમારે સિંગાપુર બનાવવું છે, સુરતને સિંગાપુર બનાવવું છે, પણ કઈ રીતે બનાવવું? જો અધિકારી એમને મદદ નહીં કરે તો અમે સિંગાપુર નહીં બની શકે। ભાવનગરમાં મનપાના ફાયર વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે।
જી હા, સરકારી કચેરીઓમાં જ ફાયર સેફટીનો અભાવ વર્તાઈ રહ્યો છે. રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ ભાવનગર મહાનગરપાલિકા તંત્ર એલર્ટ બન્યું હતું. ગઈકાલે શહેરના 7 જેટલા ગેમ ઝોન બંધ કરાવી મનપાએ 3 ગેમ ઝોનને સીલ માર્યા હતા. પરંતુ આ સાથે જ ભાવનગર મનપાના ફાયર વિભાગની ગોળબેદરકારી સામે આવી છે. છેલ્લા 2 વર્ષથી ફાયર સેફટી વગર ચાલી રહેલી સરકારી બિલ્ડિંગ તાલુકા પંચાયતમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે. આ બિલ્ડિંગ 2 માળમાં આવેલું છે અને આ ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ માટે પણ એક જ રસ્તો છે. અહીં દૈનિક હજારો લોકો આવે છે, છતાં અહીં ફાયર સેફટીના એક પણ સાધનો જોવા મળ્યા નથી. અત્યાર સુધી આ સરકારી કચેરીઓ સામે કોઈ કાર્યવાહી ના થતા ફાયર વિભાગની બેદરકારી ઉઘાડી પડી છે. સાથે જ સવાલ એ થઈ રહ્યો છે કે જો કોઈ હોનારત સર્જાઈ હોત તો જવાબદાર કોણ ઠેરત? તાઉતે બિપોરઝોએ મોકા કેટરીના બાદ હવે રેલમ ચક્રવાતની અસર ભારતના દરિયા કિનારાઓ પર જોવા મળી રહી છે. ચક્રવાતની આ દસ્તક ભારત અને બાંગ્લાદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વિનાશ વેતરી રહ્યું છે. રેલમ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા, મકાનો ધરાશાયી થયા, વીજ થાંભલાઓ પણ ધરાશાયી થયા તેમજ સુંદરવનના ગોસાડા વિસ્તારમાં કાટમાળ નીચે કેટલાય દબાયા પણ ખરા. લેન્ડફોલ વખતે હવાનું સ્તર 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકનું હતું અને લેન્ડફોલની પ્રક્રિયા રાત્રે 8:30 કલાકે શરૂ થતાની સાથે જ હવાનું સ્તર 135 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગયું. ત્યારબાદ વાવાઝોડાનો તાંડવ જોવા મળ્યું. આ લેન્ડફોલ પ્રક્રિયા 4 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. બાંગ્લાદેશમાં પણ વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અહીં તોફાનના કારણે 7 લોકોના મૃત્યુ થયા છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભારે વરસાદના કારણે વૃક્ષો અને વીજળીના થાંભલા પડવાની ઘટનાઓ બની છે, તો કલકત્તા અને સુંદરવનમાં એમ 2 લોકોના મૃત્યુ થયા છે. રીમલ વાવાઝોડાએ કોલકાતામાં ભારે તબાહી સર્જી છે. ભારે વરસાદને કારણે અહીં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ચક્રવાતી તોફાન રેમલને કારણે કોલકાતામાં 15 સેન્ટીમીટર વરસાદ થયો. શહેરમાં વરસાદ ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા અને બારાનગરમાં એક ફેક્ટરીની ચીમની રસ્તા પર પડી હતી, જેના કારણે અનેક વાહનોને નુકસાન થયું હતું. આ સિવાય ઉત્તર 24 પરગણા જિલ્લામાં હસનાબાદ લેબુખાલી રોડ પર 40 વૃક્ષો ધરાશાયી થયા છે. દક્ષિણ કોલકાતાના ડીસી પ્રિયબત રોયે જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ છે. કોલકાતા નગરપાલિકાની ટીમ, પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ રાહત કાર્યમાં લાગેલી છે. વાવાઝોડામાં પડેલા વૃક્ષોને કાપીને દૂર કરવામાં આવી રહ્યા છે, જેથી રસ્તાઓ ખોલી શકાય. કંટ્રોલ રૂમ થકી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ચક્રવાત પહેલા જ લોકોને જાણ કરી દેવામાં આવી હતી, જેને પગલે નુકસાની ટાળી શકાય છે. તમને ખબર છે, ચોમાસું સૌથી પહેલા કેરળમાં અને સૌથી છેલ્લે રાજસ્થાનમાં આવે છે. અને જ્યારે કેરળમાં ચોમાસું શરૂ થઈ જાય ત્યારે સમજી લેવું કે દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે ક્યાં ક્યારે ચોમાસું આવશે તેની વિગતવાર માહિતી લઈએ. ભારતીય હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલ ચોમાસું આંદામાન નિકોબાર પહોંચી ગયું છે અને તે 31મી મે સુધીમાં કેરળ પહોંચશે. આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ પહેલા પણ કેરળમાં આવી શકે છે. જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે અને જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસું 28મી મે થી 3જી જૂન વચ્ચે ગમે ત્યારે પધરામણી કરી શકે છે અને બાદમાં મધ્યપ્રદેશમાં 16 થી 21 જૂન અને રાજસ્થાનમાં 25 જૂનથી 6 જુલાઈ વચ્ચે પહોંચે તેવી શક્યતા છે. જ્યારે યુપીમાં 18 થી 25 જૂન સુધી અને બિહાર ઝારખંડમાં 18 જૂન સુધીમાં ચોમાસું પહોંચી શકે છે. તો મેના અંતમાં મુંબઈમાં પ્રી મોન્સૂન કામગીરી શરૂ થશે અને તે બાદ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે. તો સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે. પૂર્ણા ગામમાંથી 5000 વાંધા અરજી આવી એનું સામે આવ્યું છે. વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાયા બાદ સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાંથી વિરોધનો સૌર ઉઠી રહ્યો છે. તેમાં પણ સુરતના પૂર્ણા વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર સામે હવે બોયકોટ સ્માર્ટ મીટર અભિયાન આક્રમક બની રહ્યું છે. આજે કોંગ્રેસ સાથે પૂર્ણા વિસ્તારની અનેક સોસાયટીઓ દ્વારા 5000 જેટલી વાંધા અરજીઓ DGVCL ખાતે આપવામાં આવી હતી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તો લોકોના બહોળા વિરોધ બાદ પણ હવે DGVCL સ્માર્ટ વીજ મીટર સાથે એક ચેક મીટર પણ લગાવી રહ્યું છે. 15 થી 20 દિવસ બંને મીટરનું રીડિંગ તપાસવામાં આવશે. જૂના અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજ દૂર કરાશે. જોકે સુરતમાં વિરોધ વચ્ચે પણ DGVCL દ્વારા 12000 જેટલા સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે. ત્યારે સુરતના પૂર્ણામાં સ્માર્ટ વીજ મીટર સામે આંદોલનના સિંહ ગણેશ સ્થાનિકોએ કર્યા છે.